जो MBAની તૈયારી કરતા હોય તેના પણ તમારી બુક અહીંયા મળી જશે। જૂના તથા નવા પુસ્તકો ખરીદના તથા વેચના ભાડે આપનાર દરેક સ્પર્ધાત્મક પરીક્ષાને વેપારી તો સેકન્ડ હેન્ડ બુક પણ મળી જશે। નવા જોઈતા હોય તો પણ મળી રહેશે। તમે જો તમારે SSC વનરક્ષક મુખ્ય સેવિકા ઇંગ્લિશમાં બુક જોઈતી હોય હિન્દીમાં જોઈતી હોય તો પણ મળી રહેશે। શિવ પુરાણ જોઈતી હોય પરમ પુરાણ ધાર્મિક પુસ્તકો જોઈતા હોય તમારે કોઈને ગિફ્ટ કવર જોઈતા હોય તો પણ તે ગિફ્ટ કવર પણ જોઈ શકો છો તે પણ મળી રહેશે। તો નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે આવી ચૂક્યા છે અમદાવાદના ગાંધી રોડ પર આવેલા પુસ્તક બજાર। આ પુસ્તક બજારની સંપૂર્ણ હું તમને મુલાકાત કરાવીશ। કયા પુસ્તકો મળે છે, શું ભાવ હોય છે અને કઈ કઈ પ્રકારના પુસ્તકો જે તમને જોવા મળે છે, બજાર કેવું મોટું છે, તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં આપવાનો પ્રયત્ન કરીશ। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અમદાવાદના ગાંધી રોડ પર આવેલા પુસ્તક માર્કેટની અહીંથી શરૂઆત થઈ જાય છે। તમે જોઈ શકો છો જુદી જુદી દુકાનો તમને જોવા મળશે। તો સ્પષ્ટ પ્રથમ દુકાન તો અહીં જોજો કોઈ ડાયરી જોઈતી હોય, પેન જોઈતી હોય, ચોપડા જોઈતા હોય, તમારે બિલ બુક જોઈતી હોય, પછી દુકાનમાં કોઈ હિસાબ કિતાબ માટે બુક જોઈતી હોય તે પણ તમને અહીંયા મળી જશે। પેન છે, અલગ અલગ પ્રકારના ચોપડા મળી જશે। ફર્નાન્ડીઝ બ્રિજ છે એ બ્રિજની નીચે બિલકુલ આ બજાર તમને જોવા મળશે અને બજારની શરૂઆત થતાં જ તમને પુસ્તકો, સ્ટેશનરી સામાન તમામ વસ્તુ મળી રહે। પછી વાંચવાનો શોખ હોય અને જો એ પ્રકારે તમે ઇંગ્લિશમાં બુક જોઈતી હોય, હિન્દીમાં જોઈતી હોય તો પણ મળી રહેશે। ચાણક્ય નીતિ છે, પછી ઇંગ્લિશમાં પણ બુકો છે, અલગ અલગ બુકો તમને અવેલેબલ જોવા મળશે જે તમે વાંચવાના રસિકો માટે બેસ્ટ જગ્યા છે। વિદ્યા બુક સ્ટોર કરીને છે, તમારે સ્કૂલ, કોલેજ, એન્જિનિયરિંગ, LLB, ડિપ્લોમા, ફાર્મસી, મેડિકલ, મેનેજમેન્ટ, MBA, BCA, MBA, BBA જૂના તથા નવા પુસ્તકો ખરીદના તથા વેચના ભાડે આપનાર દરેક સ્પર્ધાત્મક પરીક્ષાને વેપારી તો તમે તમામ પરીક્ષાઓની તૈયારી કરતા લોકો માટે આ બેસ્ટ જગ્યા છે। તમે આ જગ્યા પર વિદ્યા બુક સ્ટોર્સનો પણ કહેવાય સંપર્ક કરી શકો। તમારે જૂના બુક જોઈતા હોય, વેચવાના હોય તો પણ સ્ટેશનરીનો સામાન માટે તો અલગ અલગ તમને બુકો જોવા મળશે આ ગાંધી રોડના બજારમાં। અને જોઈ શકો છો સ્ટેશનરીની તમામ વસ્તુ, કોઈ બી સામાન તમારે જોઈતો હોય તો તમને અવેલેબલ મળશે। તમે જોઈ શકો જુદા જુદા કોઈ બી બુક માગો, ભૌતિક વિજ્ઞાન માગો કે રસાયણ વિજ્ઞાન માગો, સાયન્સના લગતા કોઈ બી પુસ્તકો તમને અહીંયા મળી રહેશે। કોઈ બી સાયન્સ હોય, આર્ટ્સ હોય, કોમર્સ હોય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તમામ લોકો માટે સેકન્ડ હેન્ડ બુક પણ મળી રહેશે। નવા જોઈતા હોય તો પણ મળી રહેશે। તમે જોયું કે બુકોનો ભંડાર તમને અહીં જોવા મળશે। આગળ પણ તમને લઈ જાઓ, નાના બાળકો માટે આવ્યું છે। દેશી હિસાબ જોઈતા હોય, સામાન્ય જ્ઞાન માટે છે, અંક લેખન છે, ઇંગ્લિશ રાઇટિંગ છે, ભાષા પડી છે, માત્ર વિજ્ઞાન, પછી અલગ અલગ તમને ઓલ ઇન વન કરીને દેશી હિસાબ જોઈતા હોય, ગુજરાતી દેશી હિસાબ જોઈતા હોય તો પણ તમને મળી રહેશે। અલગ અલગ પુસ્તકો જોઈતા હોય, સોજી અમીર બનીએ, મોટિવેશનલ તમારે પુસ્તકો જોઈતા હોય, પછી નવલકથા જોઈતી હોય, પછી આત્મકથા જોઈતી હોય તો પણ તમને મળી રહેશે। તમે જોઈ શકો અહીંયા પણ તમને અલગ અલગ દેશ હિસાબ જોવા મળશે। સાથે સાથે ઇંગ્લિશ બુકોનો શોખીન હોય તો પણ જોઈએ ભગવદ્ ગીતા છે, સૌરાષ્ટ્રની રસ્તારા, બારવટિયા, એ કહે છે કે નોવેલોથી લઈ અલગ અલગ બુકો તમને જોવા મળશે જે તમે આ બજારમાં ખરીદી કરી શકો છો। તમને સસ્તા ભાવે આ જગ્યાએ તમને બુકો મળી રહેશે। સાયન્સ, આર્ટ્સ, કોમર્સ પર પછી મોટિવેશનલ તમે પણ કરોડપતિ બની શકો છો। મોટિવેશનલ સ્પીચ જોઈતી હોય, બુકો જોઈતી હોય, પછી સ્પર્ધાત્મક પરીક્ષા હોય, પછી તમારે ભણવાનું એક પહેલા ધોરણથી છેક 12મા સુધી માટે કોઈ બી વસ્તુ જોઈતી હોય, તમારે SSC વનરક્ષક મુખ્ય સેવિકા, સામાન્ય અભ્યાસ, મહેસૂલ તલાટી કમ મંત્રી, રેવન્યુ તલાટી, શિક્ષક યોગ્યતા, જનરલ સ્ટડીઝ, નાયબ મામલતદાર, વનરક્ષક, પછી કોન્સ્ટેબલ, IPS, ગુજરાતી વ્યાકરણ, તમામ પ્રકારની બુકો જોઈ, જનરલ નોલેજ જોઈતી હોય, કંડક્ટર માટે જોઈએ, અર્થશાસ્ત્ર, લિબર્ટી, કોમ્પ્યુટર માટે જોઈતી હોય, પછી ક્લાસ 3 માટે જોઈતી હોય, હાઈકોર્ટ માટે જોઈતી હોય, રાજ્ય નિરીક્ષક વર્ગ 3 માટે જોઈતી હોય, પછી અલગ અલગ સ્ટડી માટે કોઈ બી SY BCom માટે કંઈ જોઈતું હોય, BA માટે જોઈતું હોય તમામ બુકો તમને અહીં મળી રહેશે। દેશી હિસાબ પણ મળી રહેશે, જનરલ નોલેજ, સ્પોકન અંગ્રેજી કોર્સ, ઇંગ્લિશ સ્પીકિંગનું મળી, જનરલ હિન્દીમાં જોઈતું હોય તો પણ તમને મળી રહેશે। આ પ્રકારે તમને અલગ અલગ બુકો જોવા મળશે। આ મોટિવેશનલ પણ છે, સ્વામી વિવેકાનંદની જોઈતી હોય
અલગ અલગ જુદા જુદા લેખકોની તમામ પ્રકારની પુસ્તકો તમને અહીં મળી જશે. સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર છે, સ્વામી વિવેકાનંદ, વોરેન બફેટ, ધ સિક્રેટ, પુસ્તકોનો સદાબહાર વાર્તાઓ 101 દીપ ત્રિવેદીની સદાબહાર વાર્તાઓની જોઈતી હોય, નોવેલની જોઈતી હોય, પછી વાંચવાના શોખીનો માટે આ બેસ્ટ જગ્યા છે. તમારે ફાઇલ જોઈતી હોય, તમારે ડોક્યુમેન્ટની ફાઇલ કરવી હોય, ફાઇલ જોઈતી હોય, કાગળ જોઈતા હોય, જુદા જુદી પ્રકારના કાગળ પણ તમને આ મળી જશે. પેજ માટે ઝેરોક્સ મશીન હોય, અલગ અલગ સ્ટેશનરીનો તમામ સામાન તમને લગતો મળી જાય. ચોપડા છે, ફાઇલો છે, જુદી જુદી તમને દુકાનો જોવા મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તમારે, પછી પહેલાંથી ધોરણ 12મા સુધીના તમને અહીંયા પુસ્તકો મળી રહેશે. સાથે સાથે 10માની 12માનીથી લઈ અને તમામ પ્રકારની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અહીંયા તમને બુકો મળી જશે. જો MBAની તૈયારી કરતા હોય તેના પણ તમારે બુક અહીંયા મળી જશે. કોઈ પણ બુક જો તમે માર્કેટમાં નહીં અવેલેબલ હોય તે તમને ચોક્કસ અહીંયા મળી જશે. તમારે નવી જોઈતી હોય, સેકન્ડ જોઈતી હોય તો પણ તમને મળી રહેશે. બીજી પણ ઘણી બધી દુકાનો છે. જો તમારે કેલેન્ડર જોઈતા હોય તો પણ તમે જોઈ શકો છો, કેલેન્ડર પણ મળી રહેશે. પછી કેલેન્ડરનો ડટ્ટો જોઈતો હોય, છાપેલા કેલેન્ડર જોઈતા હોય, પેન જોઈતી હોય, સ્ટેશનરીનો સામાન જુદા જુદા મોટા કેલેન્ડર જોઈતા હોય તો પણ મળી રહેશે. તમામ દુકાનો તમને આ આખું માર્કેટ છે. પછી શિવ પુરાણ જોઈતી હોય, પરમ પુરાણ, ધાર્મિક પુસ્તકો જોઈતા હોય, નાના બાળકો માટેથી KG1 KG2 માટે ચાર્ટ જોઈતા હોય તો પણ તમને મળી રહેશે. જુદા જુદા ચાર્ટ જોઈ શકો છો, ધાર્મિક પુસ્તકો મળી રહેશે. તમારે કોઈને ગિફ્ટ કવર જોઈતા હોય તો પણ તે ગિફ્ટ કવર પણ જોઈ શકો છો, તે પણ મળી રહેશે. શું છે આ ગિફ્ટ કવર? 80 રૂપિયા. તો એકના કેટલા છે? આ 25 નંગ આવશે, 80 રૂપિયા થશે. આ તમારે ગિફ્ટ કવર જોઈતા હોય તો પણ મળી જશે. સ્ટેશનરીમાં પેન જોઈતી હોય, પછી કંપાસ જોઈતા હોય, પછી સપ્લિમેન્ટરી જોઈતી હોય, તમારી પરીક્ષા માટે જો પેપર લખવા માટે સપ્લિમેન્ટરી જોઈતી હોય, પછી આ રીતના સામાન મૂકવા માટે નાનું પર્સ જોઈતું હોય તે પણ પાઉચ 60 રૂપિયામાં મળી રહેશે. અલગ અલગ નંગથી જે પ્રમાણે પ્રાઇસ છે, અલગ અલગ જુદા જુદા ભાવ પણ તમને કંપાસ પણ જોવા મળશે. આ રીતના આખું ધાર્મિક પુસ્તકો જોઈ શકો છો. ગરુડ પુરાણ, શિવ પુરાણ, હરિવંશ પુરાણ, ગરુડ પુરાણ, વિષ્ણુ પુરાણ, શ્રીમદ ભગવદ્ ગીતા, નાની ભાગવદ્ ગીતા જોઈતી હોય તો પણ મળી જશે. ધાર્મિક પુસ્તકો, કેલેન્ડર જોઈતા હોય, બુકો જોઈતી હોય, ગરબાની બુક જોઈતી હોય, ભજનોની બુક જોઈતી હોય તો પણ તમે જોઈ શકો છો, તે પણ તમને મળી રહેશે. એમ અલગ અલગ તમને આ બજારમાં વસ્તુ જોવા મળશે. જુદી જુદી દુકાનો જોવા મળશે. ન્યૂ યર ડાયરી જોઈતી હોય, ફૂલ સ્પેસ નોટબુક જોઈતી હોય, સ્કૂલ સ્ટેશનરી જોઈતી હોય, ઓફિસનો કોઈ સામાન જોઈતો, સ્ટેશનરીનો તમામ સામાન તમને આ રોડ પર, આ ગાંધી રોડ પર મળી જશે. ગાંધી રોડનું પુસ્તક બજાર, તમામ પ્રકારના પુસ્તકોથી લઈને સ્ટેશનરીનો સામાન પડી જશે. બ્રિજ ઉપર પણ તમને પુસ્તકો મળી જશે અને આખા એટલું બજાર મોટું છે. તમારે કોઈ પણ પ્રકારના પુસ્તકો લેવા હોય તો તમે આરામથી તમે અહીં મળી જશે. કેટલાક વિદ્યાર્થીઓ પુસ્તકની ખરીદી પણ કરી રહ્યા છે. તમે એ ભાવતાલ કરશો તો સસ્તામાં સસ્તી બુકો તમને આ લોકો આપી દેશે. અને આ બજાર અમદાવાદના ગાંધી રોડ વિસ્તારમાં આવેલું છે અને બ્રિજ નીચે જ ભરાય છે. તમે બુક્સ કરીને સેન્ટર કરીને એક દુકાન છે જ્યાં તમે જોઈ શકો છો સ્કૂલ, કોલેજ, એન્જિનિયરિંગ, ફાર્મસી, મેડિકલ, ડિપ્લોમા, સ્પર્ધાત્મક પરીક્ષા તમામ પુસ્તકો ખરીદનાર તથા વેચનાર આ લોકો ખરીદે પણ છે. અને તમારે જોઈતા હોય તમને બુકો પણ મળી રહેશે. તો જોઈ શકો બુકોનું અલગ અલગ શોપ તમને અહીં જોવા મળશે. સસ્તું પુસ્તક ભંડાર પણ તમને અહીં જોવા મળશે. જુદી જુદી પુસ્તકોનું માર્કેટ તમને અહીં અવેલેબલ છે, જેથી તમે ખરીદી કરી શકો છો. સસ્તું પુસ્તક ભંડાર દુકાનનું નામ જ છે, સસ્તું પુસ્તક ભંડાર. તો જ્યાં તમે અલગ અલગ બુકો ખરીદી કરી શકો છો અને લઈ પણ શકો છો. મારું નામ મહિપાલ છે અને અમારા સિદ્ધરાજ બુક સેન્ટર કરીને દુકાન છે. એ અમે અહીંયાથી ભાડેથી બુક્સ આપીએ છીએ. ખાલી 25% ભાડેથી અમને બુક્સ મળી જાય છે. અને કોઈને વેચવા હોય, લેવા હોય હા તો અમે જે એમને પરચેસ કરી હોય એના 50% અમે એમાં બુક ખરીદીએ છીએ. એવું છે એમ? સેકન્ડ હેન્ડ બુક્સો એ તમામ પ્રકારની પુસ્તકો મળે. સ્કૂલ, કોલેજ, એન્જિનિયરિંગ, મેડિકલ, ફાર્મસી, ડિપ્લોમા, પોલિટેકનિક અને સ્પર્ધાત્મક પરીક્ષાના બુક્સો અહીંયાથી અવેલેબલ છે. ન્યૂ એન્ડ સેકન્ડ હેન્ડ બંને બુકો મળે. આ દુકાન છે ગાંધી રોડ પર, ત્યાં તમામ પ્રકારના ચોપડા તમને જોવા મળશે. અને જોઈ શકો 304 પેજ, 164 પેજ. તમારે ઓફિસની ડાયરી જોઈતી હોય, નાની ડાયરી જોઈતી હોય તે પણ આપણે જોવા મળશે. ચાલો આપણે વેપારી જોડે વાતચીત કરીએ. મારું નામ અશોક એમ શાહ.
140 પેજ, 132 પેજ, 164 પેજ, 184 પેજ, 304 પેજના ચોપડા મળે છે. બધામાં અલગ અલગ ડિસ્કાઉન્ટ હોય, ડિસ્કાઉન્ટ કાપીને મળે છે. એટલે કોઈ બી જાતના બુક ચોપડા સ્ટેશનરી 50 વાળા છે, 55 વાળા છે, 65 વાળા છે અને 130 વાળા છે. તો મિત્રો આશા કરું છું કે અમદાવાદમાં ગાંધી રોડ પર આવેલા પુસ્તક બજારનો વિડીયો તમને ચોક્કસ પસંદ આવ્યો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.